દિલ્હીમાં ખેડૂતોની આજે ભૂખ હડતાળ. સરકારે 40 સંગઠનોને ફરી બેઠકનો મોકલ્યો પ્રસ્તાવ. 25 થી 27 સુધી બંધ કરશે ટોલ પ્લાઝા. ખેડૂત એકતા મોરચા ફેસબુક પેજ કરાયું બંધ. પ્રદર્શનકારી ખેડૂતોની પ્રતિક્રિયા. કહ્યું, લાઈવ ઇવેન્ટ બાદ એકાઉન્ટ કરાયું બ્લોક. આજે રાત્રે 400 વર્ષ બાદ બનશે ખગોળીય ઘટના. બુધ અને શનિ ગ્રહ એકબીજાની નજીક આવશે. ગ્રેટ કન્જંક્શનની સંજ્ઞા અપાશે. વડોદરામાં મ્યુકોરમાઇકોસિસ વધ્યો કહેર. વડોદરામાં લીધો પ્રથમ ભોગ. 70 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત. રાજકોટમાં એમ્સમાં આજથી મેડિકલ કોલેજની પ્રથમ બેચ શરૂ થશે. 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચનો પ્રારંભ. સીએમની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ શરૂઆત. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો. નવા 24,000 કેસ સામે 25,000 રિકવરી. વિશ્વમાં 24 કલાકમાં નવા 6.19 લાખ કેસ. 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. અમદાવાદ વડોદરામાં લઘુત્તમ 13.6 ડિગ્રી. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ. નમસ્કાર, સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરી રાજકોટથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. રાજકોટની એમ્સ હોસ્પિટલમાં આજરોજથી મેડિકલ કોલેજની પ્રથમ બેચની શરૂઆત થવા જઈ રહી છે. રાજકોટની હોસ્પિટલમાં 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચનો આજથી આ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ શરૂઆત કરવામાં આવશે. પ્રથમ બેચના શિક્ષણનો સીએમ દ્વારા શુભારંભ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ વર્ચ્યુઅલ શરૂઆત આજથી થશે. રાજકોટમાં આવેલી એમ્સ ખાતે 50 વિદ્યાર્થીઓની હાજરીમાં આ પ્રથમ બેચની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી તેનો પ્રારંભ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલી શરૂઆત આ પ્રથમ બેચની જોવા મળશે. પ્રથમ બેચનો શિક્ષણનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવશે. ઓનલાઈન પર સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાયા છે. ધ્રુવ, એમ્સ હોસ્પિટલ કે જેને લઈને હવે પ્રથમ બેચની આજથી શરૂઆત. જી ફાલ્ગુની, કહી શકાય કે રાજકોટનું એક ડ્રીમ પ્રોજેક્ટ એ હવે થવા જવાનું છે અને તેને જ લઈને આજે જે પ્રોજેક્ટનો શુભારંભ કહી શકાય કે આજે થશે. અને એ જે શિક્ષણ જે સત્ર છે તે આજથી શરૂ થશે. એટલે કે આજે જ્યારે 21 ડિસેમ્બર છે, શિક્ષણ સત્ર આજે ચાલુ થવાનું છે અને એ શિક્ષણ સત્રમાં 50 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે બેચ લઈને શરૂ થવાની છે. મુખ્યમંત્રીના જે અધ્યક્ષ સ્થાને જે બેચ આજે શરૂ કરી દેવામાં આવશે. તેઓ ક્યાંક ને ક્યાંક શુભકામનાઓ પાઠશે જે 50 વિદ્યાર્થીઓ છે. સાથે જો વાત કરીએ તો એમ્સના જે ડાયરેક્ટર છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક હાજર રહેશે શુભારંભમાં. આ પ્રકારની જે અનેક જે કહી શકાય કે આગેવાનો છે તે ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત રહેશે. મહત્વની બાબત એ છે કે આગામી 2022 સુધીમાં એમ્સ રાજકોટને મળી જશે, તો તેના પહેલા તેનું જે શિક્ષણ સત્ર છે તે આજે શરૂ થવા જઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર હોય કે પછી રાજકોટનું જે સિવિલ તંત્ર છે તે અત્યારે સજ્જ બન્યું છે અને એમ્સની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર તમામ જાણકારી બદલ. તો રાજકોટની એમ્સ હોસ્પિટલમાં આજથી આ પ્રથમ બેચની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા શુભારંભ થકી કરાવવામાં આવશે. 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચનો આજથી શિક્ષણને લઈને પ્રારંભ થવા જઈ રહ્યો છે. મહત્વનું છે કે અત્યારે એમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલુ છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ એમ્સ નિર્માણનું. શક્યતા છે કે 2022 સુધીમાં એમ્સ બની જશે, પણ તે પહેલા મેડિકલ કોલેજ અંતર્ગત અભ્યાસ શરૂ થશે. સ્વપ્ન થશે સાકાર, એમ્સ લેશે આકાર, વાયદો નિભાવશે સરકાર. રાજકોટ એમ્સ સમગ્ર ગુજરાતનું ગૌરવ. જ્યારથી રાજકોટમાં એમ્સના નિર્માણની વાત શરૂ થઈ છે ત્યારથી દરેક ગુજરાતી એ દિવસની રાહ જુએ છે કે જ્યારે એમ્સ બનીને તૈયાર થઈ જશે. પ્લાનિંગ મુજબ કામ થયું તો જૂન 2022 સુધીમાં એમ્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તેવી અપેક્ષાઓ છે. તો 2021 સુધીમાં ઓપીડી શરૂ થશે. राज्य सरकार के द्वारा प्रदान किए गए लगभग 201 एकड़ जमीन जो कि खंडेरी गांव में है, खंडेरी गांव के निकट है, वहां पर ये कैंपस आ रहा है
इस कैंपस में अभी बाउंड्री का काम लगभग 70% पूर्ण हो गया है। इसका जो मास्टर प्लान है वह अप्रूव हो गया है और यहाँ का जो नगर निगम है राजकोट म्युनिसिपल कॉरपोरेशन, उसके सहयोग से उसके बिल्डिंग प्लान जो हैं वो पास होते जा रहे हैं। एनवायरनमेंट क्लियरेंस हम ले रहे हैं और कंस्ट्रक्शन का काम हमने शुरू कर दिया है। प्रोजेक्ट के हिसाब से लगभग 24 महीने में ये प्रोजेक्ट हो जाना चाहिए, बन जाना चाहिए और लगभग 6 महीने में इसको स्टेबलाइजेशन हो जाना चाहिए। तो इस हिसाब से अभी ये जो प्रोजेक्ट है देखा जाए तो 2022 जून के आसपास इसका एक शेड्यूल है कि कंस्ट्रक्शन खत्म हो जाएगा, फिर स्टेबलाइजेशन का फेज आएगा। 1195 કરોડના ખર્ચે બનનારી રાજકોટ એમ્સનું માળખું પણ પ્રથમ વખત જાહેર કરાયું. એમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા આધુનિક હોસ્ટેલ ઊભી કરાશે, સાથે જ અદ્યતન ક્લાસરૂમ પણ તૈયાર થશે. 21 ડિસેમ્બર સોમવારથી એમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય શરૂ થશે. પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓ હશે. पीडीयू के एडमिनिस्ट्रेटर्स तथा जिला प्रशासन और स्टेट गवर्नमेंट की मदद से एक स्थान अलॉट कराया है, जिसको रेनोवेट करके हमने वहाँ पर लेक्चर थिएटर्स, लैब्स, डिसेक्शन हॉल, फैकल्टी के बैठने की जगह, सेंट्रल लाइब्रेरी, इन चीज़ों की हम स्थापना कर रहे हैं। साथ ही पीडीयू एडमिनिस्ट्रेशन ने हमें हॉस्टल के लिए कुछ क्वार्टर्स प्रदान किए हैं, जिसको रेनोवेट करके हम बॉयज़ हॉस्टल बना रहे हैं। साथ ही उन्होंने गर्ल्स हॉस्टल में हमें एक फ्लोर प्रदान किया है, जहां पर हम गर्ल्स हॉस्टल की स्थापना कर रहे हैं। तो इस प्रकार से एम्स राजकोट जो है वो टेम्पररी कैंपस से कल उद्घाटन के पश्चात, जो अकादमिक सत्र का उद्घाटन है उसके पश्चात फंक्शनल हो जाएगा और क्लासेस शुरू हो जाएंगी। ટૂંક સમયમાં વડાપ્રધાનના હસ્તે એમ્સનું ખાતમુહૂર્ત થવાનું છે. એમ્સ બન્યા બાદ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના નાગરિકોને સારવાર માટે મુંબઈ કે દિલ્હી નહીં જવું પડે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ શહેરના વાડજમાં આરોગ્ય વિભાગનું ક્લિનિક શરૂ કરવામાં આવશે, જેના માટે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે દીનદયાળ ક્લિનિક માટે સ્થળ મુલાકાત કરી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં મધ્યાહન ભોજન મુદ્દે નીતિન પટેલે કહ્યું, શાળાઓ બંધ છે, જેથી મધ્યાહન ભોજન માટે કાર્ય થઈ શક્યું નથી. એમને સીધી રકમ આપણે આપીએ છીએ, એટલે એમના પરિવારે એમનું જે રેશનિંગ ખરીદતા હોય દર મહિને દરેક પરિવાર સસ્તા અનાજની દુકાનથી એનું રેશન કાર્ડ પ્રમાણે જથ્થો ખરીદે છે. એ જથ્થાની અંદર એમના બાળકો જે ભણતા હોય એમનો જે જથ્થો હોય એ જથ્થો વધારાનો રાજ્ય સરકારના ખર્ચે વિના મૂલ્યે એમને પ્રાપ્ત કરવાનો હોય છે, એટલે એમને પ્રાપ્ત કરવાનો છે. એટલે એમની રીતે બધા મેળવે છે અને એનો સંપૂર્ણ જવાબ અમે નામદાર હાઈકોર્ટમાં આપીશું. આવી કોઈ મારી પાસે માહિતી નથી. અત્યારે તો અમારી સરકારનું, અમારા ભારતીય જનતા પક્ષનું, અમારી નરેન્દ્રભાઈ મોદી સાહેબની, કેન્દ્ર સરકારનું એક જ લક્ષ્ય છે કે વહેલામાં વહેલા તકે આખા દેશને કોરોના મુક્ત કરીએ, બધા જ તંદુરસ્ત નિરોગી થાય, આપણું રોજિંદુ જીવન દેશનું આર્થિક રીતે હોય, વ્યાપારિક રીતે હોય, ધંધાકીય રીતે હોય, ઉદ્યોગ, ખેતીવાડી, પશુપાલન બધું કોરોના પહેલાં જે ધમધમતું હતું એ જ પ્રમાણે ધમધમતું થાય. અને હવે વાત કોરોના કાળના અંત નક્કીની. વડોદરામાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત છે. જીવલેણ મ્યુકોરમાઇકોસિસની કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું છે. 70 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. મહત્વનું છે કે કોરોનાની સારવાર દરમિયાન વૃદ્ધાને મ્યુકોરમાઇકોસિસ થયો હતો. નાકમાંથી લોહી નીકળ્યા બાદ વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. અત્યાર સુધી વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના 8 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં એક વૃદ્ધા કે જેનું હાલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મહિલાના મોઢાનું તાળવું પણ કાળું પડી ગયું હતું. તમામ લક્ષણોની સાથે 70 વર્ષની વૃદ્ધા કે જેમનું મ્યુકોરમાઇકોસિસના કારણે મોત નીપજી ચૂક્યું છે. અત્યાર સુધી 8 કેસ વડોદરાની અંદરથી સામે આવી ચૂક્યા છે અને આ સાથે જ કોરોનાની સારવાર પણ વૃદ્ધાની ચાલી રહી હતી. આ દરમિયાન તેનું મોત નીપજ્યું. અને બાને વર્ષોથી ડાયાબિટીસ હતો. મારે ત્યાં 10 દિવસ પહેલાં ડાયાબિટીસ અને કોરોના માટે સારવાર લેતા હતા. બાને 9મા દિવસે નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થયું, પ્લસ
એમના જે ગાલ પરના જે સેન્સેશન હોય એ ઓછા થઈ ગયા હતા, પ્લસ તાળવાનો ભાગ કાળો થઈ ગયેલો હતો અને નાક આખું બ્લોક થઈ ગયેલું હતું. અમે લોકો એમનું સ્ક્રેપિંગ કરી બાયોપ્સી મોકલાવી, તેના પરથી અમને જાણવા મળ્યું કે દર્દીને મ્યુકોરમાઇકોસિસ છે. અત્યારે દર્દીની મૃત્યુ પામેલી છે. બીજા કેટલા કેસીસ છે? સમગ્ર રાજ્યની અંદર કોરોનાનો કહેર હાલ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 1010 પોઝિટિવ કેસ રાજ્યની અંદરથી સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સતત કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. બીજી બાજુ 24 કલાકમાં 1190 દર્દી કે જે સાજા થઈ ચૂક્યા છે. 24 કલાકમાં 7 એવા દર્દીઓ જે કોરોનાથી મોતને ભેટ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા રાજ્યની અંદર 11,940 થવા પામી છે. કુલ કેસનો આંકડો રાજ્યમાં 2.35 લાખ પર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 1010 પોઝિટિવ કેસની સાથે આંકડામાં સતત વધારો. સમગ્ર દેશમાં કોરોનાનો કહેર અકબંધ છે, પરંતુ તેની સાથે સાથે રાહતની વાત કે રિકવરી રેટમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ફરી એક વખત દેશમાં રિકવરી રેટમાં ઉછાળો નોંધાયો છે. નવા 24,000 કેસ નોંધાયા છે, જેની સામે 25,000 દર્દીઓ જે કોરોનાને માત આપીને સાજા થયા છે. આ સાથે જ કુલ કેસનો આંક 1 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. દેશમાં કોરોનાથી કુલ 1.45 લાખ દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. હાલ દેશની અંદર 3.2 લાખ એક્ટિવ કેસ છે. આ સાથે જ સતત રિકવરી રેટમાં ઉછાળો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાવા પામ્યો છે. વિશ્વના અનેક દેશો કોરોનાની ચપેટમાં સપડાયેલા છે, જેમાં અનેક દેશો કે જ્યાં હાલ કોરોનાના કેસો નથી નોંધાઈ રહ્યા. તેવું જ એક ન્યુઝીલેન્ડ કે જ્યાં 29 દિવસ બાદ હવે કોરોના મુક્ત બન્યું છે. છેલ્લા 29 દિવસથી કોરોનાનો એક પણ કેસ ન્યુઝીલેન્ડમાંથી સામે નથી આવ્યો. કોરોનાના કેસો આવતા બંધ થતા હવે ન્યુઝીલેન્ડને મોટી રાહત મળી છે. 29 દિવસથી એક પણ દર્દી કોરોનાનો સામે નથી આવી રહ્યો. ન્યુઝીલેન્ડ માટે આ સૌથી સારા સમાચાર અને રાહતના સમાચાર કે 29 દિવસથી એક પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા નથી મળ્યા. એટલે 29 દિવસ બાદ હવે ન્યુઝીલેન્ડ કોરોના મુક્ત જોવા મળ્યું છે. અહીંયા 29 દિવસથી કોઈ પણ લક્ષણ ધરાવતો દર્દી સામે નથી આવ્યો, જેથી તમામ લોકો માટે આ રાહત. સમગ્ર વિશ્વમાં અનેક દેશો કે જે કોરોનાની ચપેટમાં સપડાયેલા છે અને રોજબરોજ ત્યાંથી કેસોની સંખ્યા સામે આવી રહી છે. આ સાથે જ વિશ્વમાં પોઝિટિવ કેસોના આંકડામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પણ વિશ્વમાં નવા 6.19 લાખ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે કુલ કેસનો આંક 7.66 કરોડ પર પહોંચી ચૂક્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 1.95 લાખ નવા કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં 24 કલાકમાં 49,000 નવા કેસ સામે આવ્યા છે. સતત આ આંકડો વધતો જોવા મળી રહ્યો છે. તો 24 કલાકમાં 10,000 દર્દીઓ કે જે કોરોનાથી મોતને ભેટ્યા છે. વાત કરીએ 4 પગના આતંકની. બાયડના ગાબડ ગામમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાને પાંજરે પૂરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, તેમ છતાં પણ હજુ સુધી દીપડો પાંજરે નથી પૂરાયો. વન વિભાગની ટીમ સતત શોધખોળ કરી રહી છે. આ માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી પણ વધુના સમયથી હાલ પણ દીપડો પાંજરે નથી પૂરાયો. દીપડાએ ગામમાં દેખા દીધી હતી અને એક ખેડૂત કે જેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી ગામમાં અરેરાટી ફેલાઈ ચૂકી છે અને ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે. હાલ આ દીપડાને શોધવા માટે વન વિભાગના અધિકારીઓ સહિતની ટીમ કામે લાગી ચૂકી છે. ફોનલાઈન પર સંવાદદાતા મહેશ પરમાર જોડાયા છે. મહેશ, 24 કલાકથી પણ વધુનો સમય, તેમ છતાં પણ દીપડો હજી પાંજરે નથી પૂરાયો. જી ફાલ્ગુની, ચોક્કસથી પરમ દિવસે જે દીપડો દેખાયો હતો બાયડના ગાબતમાં, ત્યારબાદ ગઈકાલે બપોર સુધી વન વિભાગ તેમજ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અને વગડો સ્થાનિકની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ દીપડાના કોઈ પણ પ્રકારની નિશાની ન મળતા
વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દીપડો અહીંયાથી જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે તે લોકોનામાં ભય યથાવત છે અને ગઈકાલે મોડી રાત સુધી જે સ્થાનિક લોકો છે તે ભયના ઓથાર હેઠળ હતા અને જાતે જ દીપડાને પકડવાનું સર્ચ ચાલુ કર્યું હતું. જી બિલકુલ મહેશ, આભાર તમામ જાણકારી બદલ. દીપડો અન્ય સ્થળે જતો રહ્યો હોવાનું હાલ તો અધિકારીઓ અનુમાન સેવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોમાં હાલ પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીમાં દીપડાએ આતંક મચાવ્યો છે. 24 કલાકથી પણ વધુનો સમય વીતવા છતાં પણ દીપડો પાંજરે ન પુરાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. દીપડાની દહેશતથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. માનવભક્ષી દીપડાનો આતંક, એક વ્યક્તિ પર કર્યો હુમલો. 24 કલાકથી વધુનો થયો સમય છતાં નથી પુરાયો પાંજરે. અરવલ્લીની ગિરિમાળાઓમાં દીપડાઓ સહિત અન્ય વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. જંગલોમાં વસવાટ કરતા દીપડાઓ અનેકવાર ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ બાજુ લટાર મારી પશુઓનું મારણ કરી રહ્યા હોવાની સાથે માણસો પર હુમલો કરી દેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે બાયડના ગાબડ ગામે રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ભારે ચકચાર મચી હતી. ખેડૂતે હિંમતભેર દીપડાનો સામનો કર્યો હતો, પરંતુ દીપડાના પંજાથી ખેડૂત ઈજાગ્રસ્ત બન્યો હતો. મારા પર વાડ કર્યો એ સમયે હું નીચે પડી ગયો ને એ ઉપર રહી ગયો. એ ખાસી વાર મારા ઉપર જીવહાનિ લેવા માટે બહુ કરામત કરી, પણ હું કુદરત નસીબે આમ બચી ગયો. અને એ આમ પાણીના એક તળાવ છે એ ખીણા સાઈડે એ ભાગી ગયું, બરોબર. પણ વન વિભાગ વાળાને મળ્યો, 2-3 જણાને હા જોવા મળ્યો, પણ એ લોકોએ કોઈ એને પકડવાની કોશિશ ઓછી જ રાખી છે. અને દીપડાએ ખેડૂત પર હુમલો કર્યાની જાણ થતાં વન વિભાગ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આણંદથી દીપડાને ઝડપી પાડવા માટે અરવલ્લી વન વિભાગ અને આણંદની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવા ભારે જહેમત હાથ ધરવામાં આવી છે. ખુદ મારા જાતે મારા પાછળના ભાગે મેં એને કૂદતો જોયેલો અને એ પછી સતત સર્ચિંગ ચાલુ રાખ્યું, પણ એ જોવા મળેલું નથી. એટલે લગભગ રાત્રે આ પ્રાણી નિશાચર હોવાથી રાત્રે લગભગ 5 થી 6 ની વચ્ચે એની મુવમેન્ટ હોય, સવારે 4 થી 6 વાગ્યા સુધી. એ વખતે આ પ્રાણી અહીંથી નીકળી ગયો હોય એવું લગભગ તો મારા ખ્યાલ મુજબ છે જ કંઈ નથી. તો આ તરફ અરવલ્લીના બાયડમાં ગ્રામજનોએ વન વિભાગની ટીમ સામે નારાજગી દર્શાવી. બાયડમાં વન વિભાગની ટીમ દીપડાને શોધવાના પ્રયાસ કરી રહી છે, તો સર્ચ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમે ગ્રામજનોને ઘરની લાઇટો બંધ કરી ગામ બહાર જવાનું કહેતા મહિલા ઉશ્કેરાઈ હતી અને વન વિભાગની ટીમ સાથે બોલાચાલી થતા ઘર્ષણ થયું હતું. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે, તેમજ જાળ પણ પાથરવામાં આવી છે. આ સાથે દીપડાને ઝડપી પાડવા માટે આણંદથી સ્પેશિયલ ટીમ પણ બોલાવવામાં આવી છે. ત્યારે આ ખુખાર ક્યારે પાંજરે પૂરાય તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અને હવે વાત કરીએ અન્નદાતાના આંદોલનની. દિલ્હીમાં છેલ્લા 26 દિવસથી જગતનો તાત આંદોલન કરી રહ્યો છે. મોટી સંખ્યામાં અહીં ખેડૂતો જોડાયેલા છે. આજે 26મો દિવસ છે આંદોલનનો અને આ આંદોલન હાલ પણ યથાવત છે. દિલ્હી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આજરોજ ભૂખ હડતાળ પર ઉતરશે. દિલ્હીમાં ખેડૂતોએ આ એલાન કર્યું છે. આ સાથે 25 થી 27 ડિસેમ્બર ટોલ પ્લાઝા બંધ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ફરી ખેડૂતોને પ્રસ્તાવ મોકલ્યો છે. કૃષિ કાયદા રદ કરવાને લઈને તેમની પ્રબળ માંગણી હાલ પણ યથાવત છે.
ત્યારે હાલ તમામ ખેડૂતો આજરોજ ભૂખ હડતાળ પર બેસવાના છે। આ સાથે ટોલ પ્લાઝા બંધ કરાવવામાં આવશે। 25 થી 27 તારીખની વચ્ચે તમામ ટોલ પ્લાઝા જેને બંધ કરવામાં આવશે। સતત આ આંદોલન વેગ પકડી રહ્યું છે અને આજે 26મો દિવસ છે, તેમ છતાં પણ કોઈ જ નિરાકરણ જોવા નથી મળી રહ્યું। અનેક વખત કેન્દ્રની અને ખેડૂતોની મીટિંગો થઈ છે, તેમ છતાં હાલ તેમની માંગણી પ્રબળ બની છે। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કિસાન આંદોલનને સમર્થન જાહેર કર્યું છે। વાજપેયીની જન્મ જયંતિ 25 ડિસેમ્બર સુધીમાં કાયદો પરત ખેંચવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ત્યારે કાયદો પરત નહીં ખેંચાય તો રાજઘાટ પર આંદોલન કરશે। કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ સાથે જ કિસાન મૃતક પરિવારને 25 લાખ સહાયની માંગ કરી હતી। કેન્દ્ર સરકાર પર શંકરસિંહે પ્રહાર કર્યા હતા। किसान कभी गलत नहीं हो सकता, इसलिए भारत सरकार भी अटल जी की जो तारीख है इससे पहले 25 दिसंबर से पहले इसका रास्ता निकालेगा। अगर ये रास्ता नहीं निकलेगा तो हम 25 दिसंबर के बाद अगर ज़रूरत पड़ती है तो राजघाट जाकर, दिल्ली जाकर अनलिमिटेड टाइम के लिए, अनिश्चित मुद्दत के लिए हो सकते हैं तो उपवास भी करना पड़ेगा, तो हम फास्ट करेंगे अनडेफिनेटेड टाइम के लिए। અને હવે વાત સતત વધતી ઠંડીની। રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। અનેક જગ્યાએ કે જ્યાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ રાજ્યભરના લોકો કરી રહ્યા છે। 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે, તો આ સાથે અમદાવાદ, વડોદરામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે। અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। સુરતમાં પણ 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 11.5 ડિગ્રી તાપમાન પહોંચી ચૂક્યું છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। ગાંધીનગરમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન પહોંચી ચૂક્યું છે, તો ડીસામાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે। 9.6 ડિગ્રી અહીંયા તાપમાન નોંધાયું છે, તો આગામી સમયમાં આ ઠંડીનું જોર વધશે તેવી આગાહી પણ વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાયા છે। બ્રિંદા, સતત ઠંડીમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે રાજ્યભરના અનેક વિસ્તારો કે જ્યાં તાપમાનમાં સતત ઘટાડો। ફાલ્ગુની, જો વાત કરીએ તો જે રીતે ઉપરવાસમાં જે પડેલો વરસાદ છે અને ત્યારબાદ જે હિમવર્ષા થઈ છે તેને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું જે છે તે ફરી વળ્યું છે। ખાસ તો જો વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેર અને સાથે વડોદરા શહેર જે છે તે 13.6 ડિગ્રી તાપમાનથી અમદાવાદ શહેર અત્યારે ઠંડુગાર બન્યું છે। સાથે જો વાત કરીએ તો ગાંધીનગર અમદાવાદ કરતાં પણ ઓછી ડિગ્રી એટલે કે 10 ડિગ્રી સુધી ગાંધીનગરનું તાપમાન નોંધાયું છે। ખાસ તો જો વાત કરીએ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજી પણ આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે। તેનું મુખ્ય કારણ એ છે કે જે રીતે ઉપરવાસમાં જે હિમવર્ષા થયેલી છે તેને કારણે સમગ્ર જે હિમવર્ષા જે છે તેની ઠંડી જે છે સમગ્ર રાજ્યની અંદર જોવા મળેલી છે। હાલ જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં વહેલી સવારથી જ ફોગવાળું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે જો વાત કરીએ સવારથી જ, તો સવારથી વહેલી સવારે લગભગ એવી જોવા મળે તો જો વાત કરીએ તો જે ફોગવાળું જે વાતાવરણ છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે અને ધુમ્મસભર્યું વાતાવરણ અમદાવાદમાં જોવા મળતું હોય છે। એટલે કે અમદાવાદની અંદર જો ખાસ વાત કરવામાં આવે તો 13.6 ડિગ્રી સુધી તાપમાન જે નોંધાયું છે, જેના કારણે અમદાવાદીઓ જે છે તે વહેલી સવારે કહી શકાય કે જે બહાર નીકળતા હોય છે, વહેલી સવારે લોકો કસરત કરતા હોય છે કે શિયાળાની સવારમાં લોકો એક્સરસાઇઝ કરતા હોય છે, તે ઓછી કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી જે હવામાનની અંદર ઠંડક જે પ્રસરી છે તેને કારણે વહેલી સવારે જે એક્સરસાઇઝ કરતા મોર્નિંગ વોકર્સ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરીએ તો હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે, એટલે કે અમદાવાદીઓએ હજી પણ ઠંડી વધારે સહન કરવા માટેની તૈયારી રાખવી પડશે। જી ફાલ્ગુની। બિલકુલ બ્રિંદા, આભાર તમામ જાણકારી બદલ। રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વિવિધ શહેરોમાં તાપમાનના પારો કે જે સતત ઘટી રહ્યો છે અને આગામી સમયમાં આ ઠંડીનું જોર વધશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે અનેક રાજ્યોમાં
ઠંડીનો ચમકારો વધુ થવા પામ્યો છે, જેમાં રાજ્યની અંદર પણ સુરતમાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે સાથે અન્ય શહેરોમાં પણ તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો છે। તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। આ સાથે જ મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરવા પણ નીકળી રહ્યા છે। સવારે અને રાત્રે વધુ પ્રમાણમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આ તરફ વાત કરીએ ઉત્તર ભારતમાં શીત પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। તે પ્રકારે ઠંડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ઉત્તર ભારતના અનેક રાજ્યો કે જ્યાં માઉન્ટ આબુમાં 0થી પણ નીચે તાપમાન નોંધાઈ ચૂક્યું છે। સતત આ પારો ગગડી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના હિમવર્ષાને પગલે ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે। આગામી દિવસોમાં પણ આ ઠંડીમાં વધારો થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા સહિત પારો -ડિગ્રીએ પહોંચવા પામ્યો છે, જેમાં રાજસ્થાનનું માઉન્ટ આબુ પણ થીજી ચૂક્યું છે કે જ્યાં અહીંયા 0થી પણ નીચે તાપમાન નોંધાયું છે। અનેક જગ્યાએ બરફવર્ષા પણ જોવા મળી છે। જમ્મુ કાશ્મીરના પણ અનેક વિસ્તારોમાં કે જ્યાં બરફવર્ષા થઈ છે અને આ હિમવર્ષાના કારણે જનજીવનને પણ અસર પહોંચવા પામી છે। માઉન્ટ આબુમાં પણ 0થી નીચે પારો જતા જ અહીંયા પણ બરફના થર જામી ચૂક્યા છે કે જ્યાં સહેલાણીઓ પ્રવાસ માટે આવી રહ્યા છે એક તરફ, અને બીજી બાજુ આ ઠંડીનું જોર વધતા સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં કે જ્યાં સતત ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, આ સાથે સાથે આગામી દિવસોમાં પણ હાડ થીજવતી ઠંડીનો લોકો અહેસાસ કરશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં હિમવર્ષાથી જનજીવનને પણ તેની અસર પહોંચવા પામી છે। અનેક રસ્તાઓ કે જ્યાં અસર પહોંચી છે અને બંધ કરવાની પણ ફરજ પડી છે। માઉન્ટ આબુમાં પણ સતત પારો નીચે જોવા મળી રહ્યો છે અને આ સાથે 0થી પણ નીચે તાપમાન નોંધાઈ ચૂક્યું છે, જેથી ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ માઉન્ટ આબુની અંદર જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે અનેક રાજ્યોમાં તેની અસર પહોંચવા પામી છે, જેના ભાગરૂપે ઠંડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ હાડ થીજવતી ઠંડી જોવા મળશે। અગત્યના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં 65 લાખના લાંચ કેસના મામલે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં લાંચનો આ મામલો ₹65 લાખની લાંચ લેવામાં આવી અને આ લાંચ કાંડના મામલે અગત્યના સમાચાર। બહુચર્ચિત કોલ સેન્ટર તોડકાંડમાં 7 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે। બીજા અન્ય નામો ખુલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। રિપોર્ટમાં બેદરકારી આવતા જ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વસ્ત્રાપુર પીઆઈની બદલી થઈ ચૂકી હતી। આ સાથે જ અન્ય પોલીસ અધિકારીઓ કે જેને સસ્પેન્ડ કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચની ઇન્કવાયરી બાદ પગલું લેવામાં આવ્યું છે। બહુચર્ચિત કોલ સેન્ટર તોડકાંડમાં 7 પોલીસકર્મી કે જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ સાથે સાથે હાલ પણ આ કાર્યવાહી ચાલુ છે, જેના કારણે આગામી બીજા નામો ખુલે તેવી પણ શક્યતા સેવાઈ છે। રિપોર્ટમાં બેદરકારી દાખવવામાં આવી હતી આ પોલીસ કર્મચારીઓ દ્વારા, જેથી તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો આ તરફ વસ્ત્રાપુર પીઆઈની બદલી થઈ ચૂકી છે। અમદાવાદમાં 65 લાખના લાંચકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, પરંતુ પોલીસ કર્મચારીઓએ કોઈપણ રિપોર્ટ યોગ્ય ન આપતા હાલ 7 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમની બેદરકારીથી રિપોર્ટમાં કોઈ પણ ખુલાસો જોવા ન હતો મળ્યો, જેથી આ કાર્યવાહી કરાઈ। આ સાથે જ ટી ટાઈમ ન્યૂઝમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।